હે ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો વ્લોગ. તો વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને પ્રીવિયસ વિડીયો એન્જોય જરૂર કરજો. આજે છે રાસ ગરબા રાતના, એટલે આજે હશે ફૂલ ધમાલ. અને એની પહેલાં આપણે થોડી વિધિઓ જોશું. નીકળી ગયા છે ફાર્મ પર જવા માટે. ઘરેથી બધા લેડીઝ અને જેન્ટ્સ બધા ફાર્મ પર જતા રહ્યા છે અને આપણે હમણાં જઈશું. ઓલમોસ્ટ 2 વાગી ગયા છે. તો હવે 1.5 કલાક માટે ત્યાં જવું કે પહેલાં યંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરીને જવું એ વિચારું છું. જોઈએ છે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરીએ. તો તમે અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. મળું છું તમને પાછો બહુ જલ્દી. પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન પર, ફાર્મના ગેટ પર. ફાર્મનો ગેટ કંઈક આ રીતે છે અને આ એ જ ફાર્મ છે જ્યાં આપણું પેટ્રોલ અને હેલ્મેટ ચોરાઈ ગયા હતા. તો આ વખતે થોડું ધ્યાન રાખવું પડશે. આપણે અહીંયાના ફાર્મના ઓનરને પણ કીધું છે, એમણે પણ થોડી સેફટી વધારી છે. તો ચલો હવે એન્ટ્રી ગેટ જોઈએ અને અંદર શું ચાલી રહ્યું છે, શું વિધિ ચાલી રહી છે એ પણ જોઈએ અને એની મજા માણીએ. તો તમે પણ મજા માણતા રહેજો અમારી સાથે. એન્ટ્રીમાં જ શ્રી ગણેશાય નમઃ ગણપતિ દાદા બિરાજમાન છે. આ સાઈડ પર વિધિ ચાલી રહી છે. મહેમાનો પણ આવી ગયા છે. आया जो मैडम ओके ओके હલ્દી આવી ગઈ છે. ટાઈમ થઈ ગયો. તમારે હલ્દી નથી લગાવવાની? મમ્મી લગાઈ લે પછી પછી બે હાથે લગાડો. આમ અમે જોઈને જો ભાઈ તમે મમ્મી જો એમની સામે જો તમે. હા બસ એમ રહેવાનું. હા ઉભા રહ્યો.
બસ જો શામ તમે જો શામ તમે જો ત્યાં જોવાનું કે લગાડવાનું છે, અહીંયા નથી લગાવો જોવાનું. ત્યાં ઘસો અહીંયા કેમેરો નથી. દાંત કાઢો ઘસો કેમેરો નથી અહીંયા આપણે ઘરે વહી ગયા અમે બસ હવે ઘસાઈ જાય કાલ. કરો ધાર વધારે. ઓકે. બધાને પહેલી વાર સ્વાગતમાં ઉભા રહી ગયા છે, વેવાઈની આવી ગયા છે. વેવાઈ આવી ગયા છે ઢગ લઈને. જય શ્રી કૃષ્ણ. ચાલો તો વેવાઈ આવી ગયા છે, થઈ ગયો છે જમવાનો ટાઈમ. બધું આવી ગયું. બધું આવી ગયું. તો કાકી આ છેલ્લા લગ્ન હવે ગામડે જવાના? હા હો ભૈયા જવાના હવે. બસ તારીખે ભૈયા જઈએ ત્યાં જલસો કરવાનો. રોકાવાનું નથી અહીંયા? ચાલો તો વેવાઈ લોકો આવી ગયા છે જમવા ઢગ લઈને, અને ઢગ જમવાનું ચાલુ થઈ ગયું છે. લેડીઝ અને જેન્ટ્સ બંને તરફ. પાટોડી કેમ છે? જમવાનું કેમ છે? ફર્સ્ટ ક્લાસ. હે અશ્વિનભાઈ? બોલા સાહેબ. દિનેશભાઈ ભજીયા કેમ છે? ગરમ આવે છે ને? તો વાંધો નહીં. બરાબર છે. છીએ ઓલમોસ્ટ રેડી ગરબા માટે. જઈ રહ્યા છીએ હવે પાછા ફાર્મમાં ગરબા રમવા. તો આવી રીતે કંઈક આપણે રેડી થયેલા છીએ.
તો ચલો હવે નીકળીએ ફાર્મ તરફ. જો હારે દ્રાક્ષ પણ લઈને બેસી ગઈ છે, મંચુરિયન ને દ્રાક્ષ. કેટલી ભૂખી થઈ છે. ત્યાં જમવાનું હતું બરાબર, પેટ ભરી ન્યાય જેમાં, અને હજી તોય ભૂખ લાગી ગઈ છે ને. બોલો. કોઈ ના પાડતું હતું? વહેલું ખાધું હતું. તમારા લાયક મઠ્ઠોય હતો. તો ઈ આંટી ગયા. તો ઈ આંટી ગયા. પીઝા ખાધા, પછી પાછું સાંજે જેમાં, પછી આઈસ્ક્રીમ ખાધો, ને અહીંયા આવીને પાછું જુઓ રસ્તામાં મંચુરિયન લેવડાવ્યું, દ્રાક્ષ પાછા હારે આંટી જાય છે. અમથા સોડા અમે કહેતા હોઈએ, બધા મને એમ કહે કે તમે એને ભાઈ ખાવા દેતા હોય તો કાંઈક લિમિટ તો હોય ને. કાં આને લિમિટ કહેવાય? જો તો ખરી, આમ જ વજન વધ્યા કરે છે. આવું બધું છે. હવે કંઈ નહીં, બીજું તો આપણે તો શું કરી શકીએ. ખાઓ તમે તમારે ખાઓ મેડમ.